છે, સર્વદા છે. ક્રોધે ભરાયેલો હિરણ્યકશિપુ કહે છે, જો એમ હોય તો આજ તારા ભગવાનની સામે એ પોતાના એના ભગત એટલે કે તારું માથું મારી તલવારથી કાપું. કારણ કે અનેક ઉપાયો કર્યા પણ પ્રહલાદ મર્યો નથી. એટલે હિરણ્યકશિપુને ક્રોધ હતો અને ડર પણ હતો. આજ તલવાર લઈને ઊભો થયો છે અને પ્રહલાદને મારવા તૈયાર થાય. અને એમાં એ દોડતો પ્રહલાદ તરફ જાય. વચ્ચે મહેલનો એ થાંભલો અને એને જોઈને આ તારો ભગવાન એમ કહીને જોરથી મુષ્ટિકાનો પ્રહાર કરે. ગડર કરતો સ્તંભ ફાટ્યો છે. ભગવાન પ્રગટ થયા. બોલ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. તદૈવ તસ્મિન નિનદોતિ ભીષણો બભુવ જેનાંડકટાહ સ્ફુટત્યં વૈ સ્વધિષ્ણ્યો પગતં ત્વજાદયઃ શ્રુત્વા સત્યં વિધાતુમ નિજભૃત્ય ભાષિતમ વ્યાપ્તિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ અદૃશ્યતાત્યદ્ભુત રૂપમુદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ करालदंष्ट्रं करवाल चंचल क्षुरांत जिह्वं भ्रुकुटी मुखोल्बणं स्तब्धोर्ध्वकर्णं गिरिकन्दराद्भुत व्याप्तास्य नासं हनुभेद भीषणं दुरासदं सर्वनिजेतरायुध प्रवेक विद्रावित दैत्य दानवं प्रायेण मेयं हरिणोरुमायिना वदः स्मृतो न समुद्यते वदः स्मृतो न समुद्यते न किं वदः स्मृतो न समुद्यते न किं. હિરણ્યકશિપુ ને લાલો બે ગોટે ચડ્યા. ઓને નરસિંહ ભગવાન ન દેખાણા અને ભાગવતમાં શ્લોક ન દેખાણા. બે ગોટે ચડ્યા. પરમાત્મા શ્રી હરિ નૃસિંહ નારાયણ ભગવાન પ્રગટ થયા. હિરણ્યકશિપુની સાથે યુદ્ધ કરે અને બરાબર સાંજનો સમય. અને એવે સમયે હિરણ્યકશિપુનો ચોટલો પકડીને થોડી વાર યુદ્ધ કર્યું. પણ પછી 7:23 થઈ ગઈ હતી એટલે જલ્દી ચોટલો પકડીને લઈ આવ્યા બારણા ઉપર. હિરણ્યકશિપુને કીધું, બોલ આ નોર લીલા કે સુકા? કીધું, જલ્દી મારો 7:30 વાગી ગયા છે, હવે આ થોડીક વાર જ બેસશે, નહીં જાજા બેહે. વધે એટલે લીલાય કહેવાય, કાપીએ એટલે સુકાય કહેવાય, દુખતું તો છે નહીં. ભગવાન શ્રી હરિ હિરણ્યકશિપુની છાતીમાં જ્યાં નોહર ભરાવ્યા, લોહીનો ફુવારો ઉડ્યો છે. આકાશમાં દેવતાઓના દુંદુભી નગારા વાગ્યા, જે જેકાર થયો. બોલ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન શ્રી હરિએ અસુરના મડદાને ફેંક્યું એક બાજુ. સિંહાસન ઉપર જઈને વિરાજમાન થયા છે. દેવતાઓ સામે આવવા માંડ્યા, સ્તુતિ કરવા માંડ્યા છે. પણ ભગવાનનો ક્રોધ શાંત ન થયો. ભગવાન શાંત છે. શાંતને કોક દિવસ ક્રોધ આવે, પણ ભગવાનનો ભગત પ્રશાંત છે. પ્રહલાદ શાંતિથી ઊભો છે. એક બાજુ ક્રોધની હદ, એક બાજુ માસુમિયત અને પ્રેમ અને ભક્તિની હદ. સાવ શાંત ઊભો છે. અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણાઃ. કપિલ મુનિએ ભગવાનના ભક્તોનું વર્ણન કર્યું છે. આમ નોર્મલી ભાગવત સપ્તાહમાં આવી રીતે ભગવાન પ્રાગટ્ય થાય ત્યારે આપણે કોઈને મોહરું પહેરાવીએ, હાથમાં ગદા આપી આપે. ઘણા લોકોને હસવું બહુ આવે. મગજમાં રાખજો આ વસ્તુ, આ સાક્ષાત પરમાત્મા છે એમ સમજો. આપણે ભગવાનનો ફોટો જોઈએ, આપણે ભગવાન હાલતા ચાલતા ન જોયા હોય. એટલે જ્યારે આવી રીતે જોઈએ એવે સમયે ઠીક છે, જેની અકલ ન હોય, ઉંમર નાની હોય, એ લોકોનો પ્રશ્ન વાંધો. પણ મોટે ભાગે જે ભક્તિથી કથા સાંભળો છો, સમજો કે આ પરમાત્મા છે. હાલતા ચાલતા ભગવાન થોડા દેખાય આપણને, પણ આ હાલતા ચાલતા ભગવાનના સ્વરૂપે જેવું આપણાથી થઈ શકે. આ ભારત નથી કે અહીંયા બધી પ્રકારના વેશ ને આન તેને હોય. અમારે ત્યાં તો પ્રોફેશનલ્સ એકદમ નરસિંહ ભગવાન જેવું પેલું નોહોર ને આન તેને બધું કરે. આપણી પાસે જે અવેલેબલ છે, પણ હાલતો ચાલતો ભગવાન છે એમ સમજીને દર્શન કરો. આને અમારે સૌરાષ્ટ્રની ભાષામાં પાંથીએ તેલ નાખ્યું કહેવાય કે આમાં હસાઈ નહીં, એ શીખાડવાનું. આ ભગવાન છે એમ સમજો. એના ફેસના દર્શન કરો કે નરસિંહ ભગવાન પોતાના ભગત માટે થઈને ગજબની વસ્તુ જુઓ. મોરું સિંહનું અને અડધો નર ને અડધો સિંહ, આવો થઈને પણ ભગવાન આવવા તૈયાર, કારણ કે સામે પોતાનો ભગત છે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાય ભગત કા માન ન ટલતે દેખા. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. આ ભગવાન છે. હા, કેવો લાગી છે ચિંતા નથી કરતો, મારા ભગતને જરૂર છે, દોડ્યો જાય. આ ભગવાન છે. પરમાત્મા શ્રી હરિની સામે બ્રહ્માજીના મોકલેલા શ્રી પ્રહલાદજી આવે, સ્તુતિ કરે. ભગવાન શ્રી હરિ રાજી થાય છે. કાલાહી વિત્રસ્ત ધિયામ કૃતા ભયમ. ભગવાન શ્રી હરિ પોતાનો એ વરદ હસ્ત, જે હિરણ્યકશિપુના લોહીથી ખરડાયેલો લાંબા નખવાળો,
એ પ્રહલાદના માથા ઉપર મૂકે છે, પ્રહલાદને ખોડામાં રાખે છે, પ્રહલાદને ચાટે છે. પછી તો ભગવાન શ્રી હરિ પ્રહલાદને એક કલ્પનું રાજ્ય આપે અને ભગવાન શ્રી હરિ બ્રહ્માજીને આવી રીતે અસુરોને વરદાન ના આપશો આવી સૂચના આપીને ધામમાં પધારે. ધર્મ પંચાધ્યાયી બતાવેલી છે, એની અંદર ધર્મ અર્થ કામ મોક્ષ એની ચર્ચા, 4 વર્ણો અને 4 આશ્રમોની ચર્ચા છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના ધર્મ બતાવ્યા અને બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ એના ધર્મ પણ બતાવ્યા છે. આ ધર્મ પંચાધ્યાયી બતાવીને સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. 8મા સ્કંદની અંદર ભગવાન વામનનું પ્રાગટ્ય, 9મામાં ભગવાન રામ પધારે અને 10માની અંદર કૃષ્ણ કનૈયો. કાલ જન્માષ્ટમી છે એટલે આપણે સૌએ પણ કથાની તારીખો એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો કે 2 વાર બેસતું, પણ આખરે જન્માષ્ટમીને દિવસે કૃષ્ણ કનૈયો જોઈએ. મેરને ની આ કથાઓ એટલે આમ જોઈએ હાલે અને એમને મેં તેમ પોરબંદર વાળા એટલે માથું મારીએ ગમે એમ કરીને. કૃષ્ણ કનૈયો ગમે ત્યાં માથું મારીને ઘૂસે, અમે ઘૂસીએ. અમે એના વહાલા છીએ, કારણ કે આપણે દ્વારકાના પાડોશમાં છીએ, સુદામાના ગામના છીએ, એટલે આપણે તો કરીએ જ. અને અમે હગા થઈએ એટલે અમે તો કરવાના જ છીએ. અને જો અમે કહીએ એમ એ માને ખરો પાછો. ભગવાનની કૃપા આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ. નરસિંહ ભગવાનના સ્વરૂપને, પ્રહલાદજીને વંદન કરીએ. આ નાનકુડો જો પ્રહલાદ ઉભો કેવો ફાઇન છે, હે ને? એ જેમ ભગવાનને જોયા કરે છે એમ જ પ્રહલાદ જોયા કરતો હતો. પણ અત્યારે પ્રહલાદ ભેગી નાની બેને આવી છે. સ્વરૂપોને પ્રણામ કરીએ અને આવા આનંદ સાથે અત્યારની કથાને વિરામ. આવતીકાલે જન્માષ્ટમી, આજ શીતળા માતાને પ્રણામ. અને ધ્યાન રાખજો, હજી થોડો દિવસ બાકી છે એટલે કહી દઉં. રવિવાર ને સાતમ એ બે ભેગા થાય બહુ સારું કહેવાય. રવિવાર છે, સાતમ પણ છે. આજે કરેલા જપનું અક્ષય ફલ મળે. તમે કથામાં બેઠા બેઠા તો જપો જ છો, હજી પણ તમારી પાસે જે દિવસ વધ્યો છે નકામો ના જવા દેતા. જે 2 વાર રામ નામ લેવાય લેજો. રવિવાર અને સાતમ બહુ સારા કહેવાય, એ ભેગા થાય. બુધવાર ને આઠમ બહુ સારા કહેવાય. આવા અમુક દિવસો આવે, આજે છે એટલે કહી દઉં. રવિવાર અને સાતમ સારા કહેવાય અને તે દિવસે જપ કરવાનું મહત્વ છે. તમારાથી થાય એટલું હરિનામ આજે લેજો અને એમ કરીને કૃષ્ણ કનૈયાનું સ્વાગત કરજો. આપણે કથામાં પણ સ્વાગત કરીએ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. 2 મિનિટ ભગવાનનું નામ ગાઈએ. કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ બોલો શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ જય હો. શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. જય હો. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ
स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण मधुरा हरे कृष्ण जय हो मधुसूदना कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण जय हो स्वागतं कृष्ण ओह स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ભગવાનના સ્વાગતની મંગલમયી ભાવના સાથે આવો કથાને વિરામ આપીએ. આવતીકાલે બપોરે 4 વાગે ભગવાનના ગુણગાન ગાઈશું અને બરાબર ઇન્ડિયામાં પણ 12 વાગશે. આપણે બધા પણ કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય મનાવીશું. જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ કી जय શ્રી ગોવર્ધનનાથ કી जय શ્રી ગિરિરાજ ધરણ કી जय શ્રી બાલકૃષ્ણલાલ કી जय સદગુરુ દેવ કી जय ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે जय जय श्री राधे 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 श्री वृंदावन विहारी लाल